અમારે બીજા સોર્સ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે 385 નંબર કથોદરાની સ્કૂલમાં એક જ વોચમેન છે કે સિક્યુરિટી છે, અને ત્યાર પછી અમે એ તપાસ નિરીક્ષકશ્રીને સોંપેલી હતી. તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એક જ સિક્યુરિટી ત્યાં હોય છે, પરંતુ અહીં લેટર પર 3 સિક્યુરિટી છે એવો સિક્કો મારીને અહીં લેટર આપવામાં આવે છે, અને એ લેટરના આધારે શિક્ષકના કે આચાર્યના લેટરના આધારે અમે સિક્યુરિટીવાળાને પેમેન્ટ કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી જ્યારે રજિસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સિક્યુરિટીની હાજરી હતી. આના કારણે પછી ગણતરી કરીને કયા ટાઈમથી ત્યાં આગળ 3 સિક્યુરિટી મૂકવામાં આવ્યા હતા તેની તપાસ કરીને ગણતરી કરીને એ સિક્યુરિટી એજન્સીને 3,76,000 કે 67,000 જેવી પેનલ્ટી કરીને પોલીસ કેસ કરવામાં આવ્યો છે. હાલ ગઈકાલે જ પોલીસ કેસ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે. શિક્ષણ વિભાગમાં આ શક્તિ કરીને જ એજન્સી છે, એના જ બધા સિક્યુરિટી ગાર્ડ દરેક સ્કૂલોમાં છે.